વહેલી સવારમાં આપણે આવી ગયા પ્લોટે. હમણાં ખોલશું શટર અને થોડું ઘણું કામ છે એ પતાવીને પછી આપણે આગળ જાવું જેતપુર આપણી દુકાને. ત્યાં આપણે એસીવાળા ભાઈનો કાલ ફોન આવી ગયો હતો કે તમારું કમ્પ્રેસર જે છે એ હમું થઈ ગયું છે, એટલે એ આપણે વીરપુર પાછું લઈ આવવું જોઈએ અને આપણે લઈ જવું પડે. અને આપણે લઈ આવવું પડે એનું કારણ એ છે કે એ બે ભાઈઓ, અમે બે ભાઈઓ, એને એના ઠેલાને ઠેલ્યું ને એવું ઘણું બધું હોય હારે, એટલે એ નથી લઈ આવી શકતા. અને અમે બે હોન્ડામાં કેરિયર ફિટ કરી દે એટલે અમારે આરામથી આવી જાય એમ છે. એટલે આપણે બેયને વાંધો ન આવે કીધું, એટલે આપણે લઈ આવી છીએ. અને હવે આપણે પ્લોટે થોડુંક જ કામ છે એ હમણાં આપણે પતાવી દેવું, પછી ગામમાં દૂધ દઈને આપણે નીકળી જાશું જેતપુર આપણી દુકાને. અને બીજા કંઈ કામ હશે તો એ પતાવશું. હોન્ડા આપણે તૈયાર કરી લીધું છે અને વાને કરી ચાલુ, કે બા દૂધનો કેન લઈને આવી ગયા છે. એટલે ફટાફટ આપણે ડેરીએ વયા જઈએ. હવે ટાંગો હાલો એટલે નીકળી ફટાફટ ડેરીએ. દૂધ આપણે ભરાઈ ગયું હોય ને ફટાફટ હોન્ડામાં બેસી જાય અને બાને બેહારીને નીકળી ફટાફટ આપણે મેન બજારમાંથી બાયણે નીકળીને બાને જે કામ છે એ પતાવીને પછી નીકળવું કરે. આપણે હવે કામ પતવા જેવું હમણાં નીકળી જાશું. આપણે થોડીક જ વારમાં ઘરે પૂગી જવું ને આપણે કોટડા બાજુ જવાનું થયું છે, એટલે સીધા આપણે જેતપુરની જગ્યાએ જેતપુરભાઈને મોકલવા જો છે. અને આપણે હોન્ડા લઈને જાવું કોટડા બાજુ. આપણે ઘરે પૂગી ગયા છે ને હવે કેરિયલ બાંધી હતી ગાડીમાં. કેરિયલ આપણે અહીંયા ગાડીમાં સાઈડમાં બાંધી દીધું હરખુંથી, કે ફઈ બેસી હગે. ફઈને કોટડા ઉતારવાના છે અને આપણે થોડુંક કામ છે કોટડા એ પતાવવાનું છે. હોન્ડામાં વસ્તુ લઈ આવવાની છે એટલે આપણે કેરિયલ ભેગું લેતા જઈએ. એટલે ફઈ અત્યારે આરામથી બેસી ગયા એટલે કેરિયલને આપણે બાંધી દઈએ સાઈડમાં હરખુંથી. હોન્ડામાં વસ્તુ લેવા માટે ઠેલી રાખી દીધી અને ફટાફટ નીકળી જઈ. ગામમાં આવું ટ્રાફિક નથી, કાંઈ ઘાત નીકળી ગયા. હવે સીધા આપણે કોટડા મળીશું, કે પાછળ ભાઈ બેઠા છે. આપણે ભોગી ગયા કોટડા ધાબી આગળ, ને ધાબી બહુ જ ઊંચી કરે છે કે પુલ હરખું થઈ જાય અને પાણી ગમે એવડું હોય તો હેઠેથી નીકળી જાય. હમણાં પાછું થોડુંક આપણે સરકારે પાણી પણ ખોલેલું અહીંયા, એટલે આ પાણીનું આખું ભરાઈ ગયું ના આખું પુલ જે થોડાક ટાઈમમાં બની જશે. આપણે પાછા ફઈને મૂકીને નીકળી ગયા છે અને હવે વાડીએ જવાનું છે. ત્યાંથી થોડીક વસ્તુ આપણે લેવાની છે ભેગી, એટલે સીધા નીકળી વાડીએ અને પછી ઠેલી આપણી જે કોથળી ભેગી લેવાથી બાંધી દેવું હરખી કેરિયલમાં. અને પછી નીકળીશું સીધા ઘરે અને ત્યાંથી પછી આપણે જવું જેતપુર કમ્પ્રેસર આપણું લેવા માટે. આપણે ફોગવા જેવા છે વાડીએ, એક ઉપલો રસ્તો લઈને નીકળી જાય અને સીધા વાડીએ જઈને થોડીક વાર ત્યાં બેહવું જો છે. એ કામ પતાવીને આપણે વસ્તુ લઈને નીકળી જવું. આપણે પોગી ગયા ફટાફટ. હવે કેરિયલની દોરી ખોલ નાખી અને કેરિયલને હરખુંથી બાંધી દઈ, એને કે એના સ્ટેન્ડમાં હરખું અટકાડી દઈ અને પછી ઠેલી જે આપણી છે ભેગી એ હરખી ભરીને પછી બાંધી દેવું અને નીકળીશું સીધા આપણી ઘરે. અહીંયા ગાયું ને બળદ ને એવું બધું છે. થોડી વાર કીધું હિંચકા ખાઈ લઈ, હિંચકા મજા નહીં આવે એટલે બાજુના બેન્ચમાં બેસીશું. આપણે નીકળી ગયા છે ફટાફટ વીરપુર માટે અને ત્યાંથી હજી જેતપુર જવાનું છે. તડકો વધતો જાય તે પહેલાં ગાયકા ગાડી જવા દઈ એટલે ટાઈમે આપણે પહોંચી જાય. થોડીક જ વારમાં હાઈવે ચડી જાઉં ને પછી જાજીવા નહીં લાગે. જેતપુર કમ્પ્રેસર લેવાનું છે. આપણે પહોંચી ગઈ ટાઈમર પટ્ટી ઉપર ને આપણે સામે આવી જાય હાઈવે સીધો. આપણે પહોંચી ગયા ઘરે. અહીં આવી ગયું છે છોકરીઓ. આપણે પાણીનો કેન ને બધું ટાંગી દીધું ટિફિન ને સીધા નીકળ્યું જેતપુર. બહુ જાજુ મોડું થઈ ગયું આજ, એટલે ફટાફટ હવે નીકળી અને સીધા આપણે જેતપુર. આપણે હાઈવે ઉપર પહોંચી ગયા છે. તડકો બહુ જ જાજો લાગતો હતો, પછી આજે વાંધો નહીં આવે. હોન્ડા હાલે છે એના કારણે પવન આવે છે એટલે વાંધો નથી એટલો બધો. અને એક રોંગ સાઈડે આવે છે. અને દુકાને પોગીને જે હોન્ડાએ ઢાંકવું જોયું કે તડકો બહુ જ જાજો હોય જ. આપણે પોગીએ દુકાને ફટાફટ પૂઠા ટાંકી લઈ આખું હોન્ડા તડકે તપે નહીં. હોન્ડાને હવે આખું આપણે કમ્પ્લીટ ટાંકી દીધું અને હવે થોડીક વાર નિરાય તો સાંઈએ બેસી દુકાને પંખામાં.
આપણે અંદર ઘણી બધી વાર બેઠા હતા અને હવે આપણે ચંપલ પહેરીને નાનું લુગડું કાઢી નાખી. હવે આપણે જઈએ કમ્પ્રેસર લેવા. ભાઈ ભેગા આવે છે એટલે આપણે દુકાનનો કાચ થોડીક વાર બંધ કરી દીધો છે. આપણે હવે સામે થોડીક જ વારમાં ભાઈની દુકાન આવી જાય છે. ત્યાંથી કમ્પ્રેસર લઈને સીધા આપણી દુકાને વેચીશું ને પછી સાંજે ની રાતે ભેગું લેતા જાઉં. આ આપણું કમ્પ્રેસર વાહેની આખી જારી આપણે બદલાવી નાખી છે અને આગળની ફેલ થઈ ગઈ. સાંજે ભાઈ એની રીતે લેતા આવશે એટલે આ કમ્પ્રેસરને લેતા જઈએ દુકાને. આપણે દુકાને ભોગી ગયા. કમ્પ્રેસર અહીં બહાર રાખ્યું હતું. ભાઈ કે અંદર લઈ લે એટલે માથે કોઈ બેસે નહીં. નકામ પાછું હજી આવ્યું જ છે. ત્યાં પંખો બહુ ફરો ફરે અને અંદર અહીં બધે એને સુધારો કર્યો છે, જારી બદલાવીને એવું બધું. આપણે કોટડાથી બધેથી ફરીને દુકાને આપણા ટાઈમે વેવ્યા હતા. પછી ઘણી બધી વાર દુકાને આપણે ગ્રાહક સમજાવવાને એવું બધું કર્યું ને પછી એને ફોન કર્યો હતો. તો એ બપોરે થોડીક વાર આરામમાં હતા ત્યારે એ લઈ જાઓ. અત્યારે આપણે દુકાને જ છે એટલે આપણે આ લઈ આવ્યા છે અને દુકાનની અંદર રાખી લીધું. અત્યારે કે બાયણે કોઈ બેહે નહીં, ખોટું હજી આપણે ખર્ચો કરીને આવીને નુકસાન થાય પાછું એ ન કરાય. સાંજે હવે ભાઈ નવરા થઈને આવશે પછી ફિટ કરશે. ગેસ આજ પૂરે તો ભલે, નકર ગેસ થોડાક દી પછી પૂરશે. હવે જોઈ હું કહે છે ને આની આગળની જારી તમને પહેલાં જ ખબર છે કે હાવ ખડી ગઈ હતી એટલે એ ભાઈ સાંજે આવશે ત્યારે લેતા આવશે. અને હવે નિરાયતે ગ્રાહક સમજાવી છીએ. સાંજ પડશે એટલે આને લેતા જાઉં ને ફિટ કરી દેવું. પછી એસીનું કામ પૂરું અને પછી આપણે નવા બીજા કામ ચાલુ રહે. હવે બસ સાંજ પડવા આવી છે. થોડીક વાર પછી આપણે દુકાન બંધ કરી દેવું અને કમ્પ્રેસરને લેતા જાઉં ઘરે. અને એસીવાળા ભાઈનો ફોન આવ્યો હતો કે આઈજી નહીં આવી ગઈ અને થોડુંક જાજુ મોડું થઈ જાય એટલે કાલ પરમ આવીને ફિટ કરશે. આજે આપણે આને ઘરે પોગાડી દેવું. અને આજનો વ્લોગ એ આપણે બહુ જાજો લાંબો નહીં કરી એટલે અહીંથી હમણાં નીકળવા ટાણે બંધ કરી દેવું. કાંઈ જ મોડું થઈ જાય. દુકાન આખી કમ્પ્લીટ થઈ ગઈ છે અને હવે બસ અંદર લેવાનું બધી વસ્તુ અંદર લેવાઈ ગઈ. એક મોટું બોર્ડ ને આ થોડુંક વસ્તુ બાકી રહી ગઈ છે આપણે હમણાં લઈ લઈ. કમ્પ્રેસરને આપણે બાયણે કાઢી નાખ્યું છે. એમાં એ ભૂત થતું એની ગોળે પંખો ઓટોમેટિક ફરે જવો. પછી કહું છું ત્યાં જ પંખો ફરવા માંડ્યો. દુકાન આપણે કમ્પ્લીટ બંધ કરી દીધી અને આજનો બ્લોગ આપણે અહીંયા જ હવે બંધ કરી દઈએ.